Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. આ તો પેલી પટ્ટીઓ વાળું છે ને? ના પટ્ટીવાળું નથી. નાના મેં ઘણા વખતથી ઓળખતી તો હતી પણ હમણાંથી નજીકમાં આવ્યા છે એટલે ઓળખતી થઈ ગઈ. એ જ્યારે ફાઇન આર્ટ્સમાં હતા ત્યારે આપણને ખબર પડતી કે બીનાબેન ટીટીડી વિભાગમાં ડ્રોઈંગ કરતા હતા. અમારા વખતે જ્યારે ટીટી આર્ટ ટીચર નહોતું, ખાલી ડીટીસી હતું ટીચર. પછી અમારા પછી 2 વર્ષનું છે ત્યારે એમને એમાં એડમિશન લઈને અને જે એમના ત્યાં કમ્પોઝિશન છે કોલેજ દરમિયાનના કામ એ તો ખૂબ જ સુંદર છે. બીજું કે એમને જે પેપર પાર્ટી કર્યું એ પણ સુંદર છે. બીજા એમને એક્રેલિક એબ્સ્ટ્રેક્ટ આર્ટ જેમાં એમને બિલાકુટીનો એનો ઉપયોગ કરી કરે છે એ પણ સરસ કર્યા છે. અને એમના જે લેન્ડસ્કેપ અમે વડનગર ગયા એ જે દરવાજાનો લેન્ડસ્કેપ એટલો સરસ છે. મેં કામ તો એમનું બહુ જોયું નહોતું પણ આ લેન્ડસ્કેપ જોયા પછી મને એમ થયું કે જો લેન્ડસ્કેપ ઉપર હાથ આવી રીતે ગામડાના દ્રશ્યોમાં કરે તો ખરેખર એમને એક સરસ સોલો શો થાય એવું છે. બીજું થાય એબ્સ્ટ્રેક્ટ આર્ટ. એબ્સ્ટ્રેક્ટ આર્ટમાં પણ એ હજુ થોડુંક વધારે કામ કરે તો અત્યારના જે સમયમાં આવા પેઇન્ટિંગનું પ્રદર્શન બહુ થતું હોય છે તો એમને એમના પેઇન્ટિંગ સારા થાય અને સોલો શો એમનો સારો થાય એવી મારી શુભેચ્છા. હવે પ્રણવ તમારા એમથી અહીંયા આવ્યા અને જોઈને મને બધા બહુ જ ગમ્યા પેઇન્ટિંગ્સ અને જુદી જુદી ટેકનિક્સ પણ મને અહીંયા પહેલી વાર જોવા મળી અને બહુ સુંદર છે. હાથ પણ બહુ ફાઇન વર્ક બહુ સરસ કરો છો અને ડિટેલિંગ બહુ સરસ પકડાવો છો તો એ મને બહુ જ ગમ્યું તમારું કામ અને તમારા જે પણ ઈચ્છાઓ છે એ પૂરી થાય એવી મારી ઈચ્છા. થેન્ક યુ. હવે એમાં બેસીએ. દીનાબેન હમણાં 3-4 વખત મને મળે છે એટલે એમનું નેચર પણ ગમી ગયું મને અને એમના પેઇન્ટિંગ વિશે વાત કરું તો બધા જ પેઇન્ટિંગ અલગ અલગ છે કારણ કે જોવાની પણ મજા છે એમને પેઇન્ટિંગમાં. એમને સરસ પ્રયત્ન કર્યા છે અને આવો પ્રયત્ન કરતા રહીએ અને સરસ બીજો શો કરે એ આશા રાખું છું. હવે તમે આભાર માન્યો બધાનો. ગીત આપવાની આપી દો. હા ગીફ્ટ પગાર લઈ ગયા છે બધા.
તારીખ સુધી 17 તારીખ સુધી યોજાયેલું છે. દરેક જણને વિનંતી છે કે ખાસ આવીને જુઓ. એમના દરેક કામોમાં નવીનતા છે, કંઈ જુદું જોવા મળશે. અને ખરેખર એમનો જે પ્રયત્ન છે એ નીલુબેન તથા કોકિલાબેનના મુખોટે આર્ટ ગેલેરીના લીધે સક્સેસ થવા પામ્યું છે. અને એમના માટે નીલુબેન અને કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર. હવે બીનાબેન પોતાના ચિત્રો વિશે કહેશે. મારા ચિત્રોમાં મને ખૂબ જ રસ હતો અને મને ચિત્ર વિષયમાં બહુ રસ હતો. અને ચિત્ર કરવું એ મારું એકદમ હૃદયસ્પર્શી ઈચ્છા હતી. પરંતુ એટલે હું ફાઇન આર્ટ્સમાં તો દાખલ થઈ ગઈ. ફાઇન આર્ટ્સમાં પણ ઘણા સારા ચિત્રો બનાવ્યા અને ઘણું મહેનત કરીને સારા પર્સન્ટેજ પર નીકળી ગઈ. એ પછી મને ગવર્મેન્ટમાં જોબ મળી ગઈ અને મેરેજ થતાં હું પરિવારમાં જોડાઈ ગઈ. અમુક સમય સુધી મારાથી કામ થઈ શક્યું નહીં, પણ મારા અત્યારે ઘણા સમય પછી મને અત્યારે ઈચ્છા થઈ અને મેં મારું પોતાનું કામ શરૂ કર્યું. પણ મારો હાથ હજુ એવો ને એવો જ છે. હું એટલું જ સારું કામ કરી શકું છું એવું પણ મને ખ્યાલ આવી ગયો છે. અને મને ઘણી બધી ટેકનિકો પણ સૂચવા માંડી છે. એની પરથી મેં અત્યારે ઘણા જુદા ચિત્રો એક્રેલિકમાં, વોટર કલરમાં, પેસ્ટલ કલરમાં અને પેસ્ટનો ઉપયોગ કરીને ઘણા સારા ચિત્રો બનાવ્યા છે. અને તે ઉપરાંત મેં કમ્પોઝિશન, ક્રિએટિવ સ્ટીલ લાઈફ, જે મારી પાસે જૂના ચિત્રો 40 વર્ષ જૂના હતા, એ ચિત્રોને પણ મેં ક્રિએટિવ કરીને પેપર બાટિંગમાં પ્રયત્ન કર્યો છે અને ઘણું સારું રિઝલ્ટ મેળવ્યું છે. એટલે હવે મારી ઈચ્છા એવી છે કે હું ફરી પણ આવા બીજા સારા ચિત્રો બનાવું, એક થીમ ઉપર બનાવીને બીજું ફરીવાર મારો ચોલો શો થાય એવી ઈચ્છા હું રાખું. હવે લખવા માટે જે પણ મને વિશ્વાસ આપ્યો અને જે અનુભવ કરાવ્યો અને જે મારા પેઇન્ટિંગ અને મારા ડ્રોઈંગનું જે સારી રીતે તમે તેની વખાણ કર્યા, એ ઉપરથી મને એમ લાગે છે કે હું થોડીક આગળ વધી શકીશ અને આનાથી બહુ સારું કામ કરી શકીશ. મેં સુધાર આજરોજ મારો શો કર્યો છે. મારો ચિત્રકલામાં હાથ સારો હોવાથી આજે ઘણા વર્ષ પછી ફરી પાછું મારું કાર્ય શરૂ કરેલું છે. તેમાં સારી રીતે કાર્ય કરી શકું છું તેવું અનુભવી રહી છું. મારા ચિત્રમાં મારા રંગ અને અત્યારથી આધુનિક ચિત્ર શૈલીમાં હું જવા પ્રયત્ન કરી રહી છું. મારા કલાને નિખારવામાં મારા ચિત્રોમાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ, વાર્લી પેઇન્ટિંગ, હેરિટેજ અને પેસ્ટ લગાવીને બનાવેલા ચિત્રો છે. મારા 40 વર્ષ જૂના ચિત્રોમાં કમ્પોઝિશન, ક્રિએટિવ સ્ટીલ લાઈફ અને ડિઝાઇનના ચિત્રો છે. મારા જૂના ચિત્રોને મેં ક્રિએટિવ કરીને તેમાંથી પેપર બાટિંગ બનાવ્યા છે. આમ કેનવાસ પર પણ મેં એક્રેલિકનો ઉપયોગ કરીને ટેકનિકનો ઉપયોગ કરી ચિત્ર બનાવ્યા છે. તેનું આજે મેં મુખોટ આર્ટ ગેલેરીમાં શો કર્યો છે. તારીખ 12/6/25 તારીખ 17/6/25 સુધી આ શો રાખવાનો છે.
તો આપ સૌને આમંત્રણ કે તમે બધા જોવા આવશો. સાથે સાથે શ્રી કોકિલાબેન પટેલ અને નીલુબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નૈનાબેનનો પણ સાથે સાથે એમણે સાથ સહકાર મને ઘણો આપ્યો છે, એમનો આભાર માનું છું. આપ સૌ અંશાબેનનો પણ હું આભાર માનું છું. આપ સૌ મારી કારકિર્દીને માન આપીને આવ્યા તે બદલ હું તમારા બધાનો આભારી છું. ધન્યવાદ. હું મીરાબેનની પડોશી છું, એટલે એમને બહુ હાઈ હેલોથી અમારે એટલું બધું હતું નહીં, કારણ કે એ જોબ વર્કને એમાં હતા અને હું હાઉસવાઈફ છું, એટલે એટલું બધું અમારે બોલવાનું થતું નથી. પણ આજના પેકિંગ જોયા પછી મને એમ થાય છે કે રિયલી બહુ જ સરસ કામ કરે છે. અને નોર્મલ લેડી કરતાં અંદરથી બહુ લેડી સખત છે, એ તો આજે મને ખબર પડી. એટલે મને એના માટે બહુ જ પ્રાઉડ થયું કે ઇટ્સ વેરી નાઇસ.